चलो विद्यार्थी मित्रों, બિંદુવત વિદ્યુતભાર ને લીધે ઉદ્ભવતું સ્થિત વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારો. જોઈએ જરા શું કહેવા માંગે છે જરાક સમજીએ પહેલા. દાખલા તરીકે મારી પાસે કઈ બિંદુવત વિદ્યુતભાર છે, ધન વિદ્યુતભાર છે, તમે ઋણ પણ લઈ શકો છો. આ વિદ્યુતભાર છે +q જેટલો વિદ્યુતભાર છે. કારણ કે ધન વિદ્યુતભાર છે, બે બાજુ પ્લસ દર્શાવવાની કોઈ જરૂર નથી. એટલે +q લખી નાખીશું, ખાલી q લખી નાખીશું તો બી ચાલશે. હવે અહીંયા મારી પાસે એક પરીક્ષણ વિદ્યુતભાર છે. અહીંયાથી એક્ઝેક્ટ ત્રિજ્યાવર્તી અંતરે એટલે કે આ બિંદુએ મારી પાસે એક પરીક્ષણ વિદ્યુતભાર છે Q0. હવે સમજો, આપણે જોઈએ છે વિદ્યુત સ્થિતિમાન એટલે Q0 નું મૂલ્ય આપણે કેટલું લેવું પડશે? 1 કુલમ. કારણ કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા છે એકમ વિદ્યુતભાર ધરાવતા વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય. તો ઉભા આનું મૂલ્ય કેટલું થશે? 1 કુલમ. હવે અહીંયા દાખલા તરીકે મારી પાસે છે આ આટલો વિસ્તાર છે, આટલો વિસ્તાર એટલે ગો રાઉન્ડ આમ મારી શકો આમ અહીંયાથી આટલા વિસ્તારની અંદર આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે. હવે અહીંયા દાખલા તરીકે મારી પાસે છે P બિંદુ, મારે P બિંદુએ લાવવું છે. પણ P બિંદુ આ વિદ્યુતભારથી કેટલું દૂર છે? તો આટલેથી એટલું જે અંતર છે એને આપણે નામ આપી દઈએ છીએ r. તો આટલે જેટલું જે અંતર છે એ r અંતરે P બિંદુ છે. હવે દાખલા તરીકે હું અહીંયા લખી નાખું છું P ડેશ અંતર. તો આટલે જેટલું જે મને અંતર મળશે, આટલું અંતર, એને આપણે નામ આપી દઈશું r વેક્ટર બી નામ આપી શકો છો સ્થાન સદિશ. એટલા માટે અહીંયા આપણે નામ આપી શકીએ છીએ r વેક્ટર ડેશ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે કામ શું કરવાનું છે? આ વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહારની દિશાની અંદર છે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ છે, આ તરફ. એટલે આ વિદ્યુતભાર વડે લાગતું બળ પણ ક્યાં હશે? બહારની તરફ, એટલે કે આ તરફ હશે. તો આપણે શું નામ આપીશું એને? આના વડે લાગતું બળ કયો? આ વિદ્યુતભારને અંદર લાવીશું ત્યારે એના ઉપર આ જે વિદ્યુતભાર છે, આ વિદ્યુતભાર એના વડે લાગતું બળ ક્યાં હશે? બહાર. પણ એ બળને આપણે શું નામ આપીએ છીએ? ઇલેક્ટ્રિક ફોર્સ. વેરી ગુડ. ચાલો હવે આપણે તો શું કરવું છે? આ વિદ્યુતભારને મારે અંદર લઈ જવો છે. તો આપણે આ વિદ્યુતભારને ક્યાં લઈ જવો છે? આમ અંદર સૂક્ષ્મ સ્થાનાંતર કરીને. તો એટલું જ બળ, જેટલું બળ આ બહારની દિશામાં લગાડે છે એટલું જ બળ આપણે બાહ્ય બળ વડે ક્યાં લાવવું પડશે? અંદર. તો આ દિશામાં જે બળ લાગશે એ બળને આપણે શું કહીશું? તો કે ભાઈ બાહ્ય બળ, એક્સટર્નલ બળ. ચાલો, તો હવે આ બાજુએ આપણે વિદ્યુતભારને લાવવો છે. તો પહેલા આપણે જોઈએ કે વિદ્યુત બળ કેટલું લાગે છે તે. Q વિદ્યુતભાર વડે Q0 1 કુલમ વિદ્યુતભાર પર લાગતું, હવે કયું બળ લગાડે? આ તો વિદ્યુતભાર છે તો કયું બળ લગાડશે? વિદ્યુત બળ જ લગાડશે. લાગતું વિદ્યુત બળ અથવા તો કુલમ બળ. ઉપર આપણી પાસે સૂત્ર કયું છે? તો ભાઈ F વેક્ટર ઇલેક્ટ્રિક વિદ્યુતભાર એટલે એક વિદ્યુતભાર એટલે આ વિદ્યુતભાર એનું K. આ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે? Q. આ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે? Q0. પણ Q0 કેટલા લેવા પડે? 1 કુલમ. Q0 લઈ લેશો તો બી ચાલશે. અપોન બંને વચ્ચેનું અંતર ઓવર આપણે ક્યાં લાવવાનું છે? અહીંયા સુધી. તો આટલેથી આટલું અંતર કેટલું છે વિદ્યાર્થી મિત્રો? જરા જોવો તો ભાઈ r ડેશ સ્ક્વેર. કારણ કે બળનું સૂત્ર ઓલરેડી તમને ખબર હશે. ઇન્ટુ આ બાજુ સદિશ, તો આ બાજુ પણ શું મૂકવું પડશે? સદિશ. તો અહીં શું લખીશું? r ડેશ કેપ. અને આ સદિશની વેલ્યુ એકમ સદિશની વેલ્યુ ક્યાં છે? 12 તરફ. વેરી ગુડ. ચાલો હવે તમે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે મારે તો P બિંદુએ લાવવો છે આ વિદ્યુતભારને. તો શું કરીશું? P બિંદુએ લાવવો છે તો આપણે શું કરવું પડશે? તો અહીંયાથી અહીંયા સુધી લાવવા માટે કરવું પડતું છે કાર્ય. પણ કાર્ય ક્યારે થશે? જ્યારે હું બાહ્ય બળ આપીશ ત્યારે. તો આપણે શું લખીશું? વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં P બિંદુએ લાવવા માટે, P ડેશ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. પરંતુ કાર્ય ક્યારે થશે? કરવું પડતું કાર્ય પણ કયું? લાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય. કોઈ કહેશે કેમ સર બાહ્ય બળ? બહુ સિમ્પલ વાત છે.
આ બળ તો અપાકર્ષી પહેલી બાજુ છે એટલે તમારે કયું કાર્ય કરવું પડશે અંદર લાવવા માટે તો અંદર લાવવા માટે તમારે બળ કરીને અંતર કાપવું પડશે એટલે તમે બળ કરીને અંતર કાપાવો છો તો એને કેવું બળ કહેવાય બાહ્ય બળ ઉભા રહો ચલો હવે તમને ખ્યાલ હશે આ વિદ્યુત ભારને અહીંયા લેવા પછી અહીંયા લાવવા માટે તમારે સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવું પડશે થોડું આટલે જેટલું દાખલા તરીકે હું સૂક્ષ્મ સ્થાનાંતર લઈ લઉં તો આટલે જેટલું તમે સૂક્ષ્મ સ્થાનાંતર કરાવ્યું છે તો એને આપણે શું નામ આપી દઈએ ડેલ્ટા આર આર કેપ વેક્ટર ચલો તો હવે આપણે એના માટે કાર્યનું સૂત્ર શું લઈશું તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ એટલે કે ડેલ્ટા W ઇઝ ઇક્વલ ટુ બળ F વેક્ટર એક્શનલ એટલે કે બાહ્ય બળ ડોટ સ્થાનાંતર શું લખીશું ડેલ્ટા R વેક્ટર કારણ કે ઓલરેડી તમને ખબર છે કાર્યનું સૂત્ર શું થાય બળ ગુણ્યા બળ ઇન્ટુ સ્થાનાંતર વચ્ચે શું લાગશે ડોટ સિમ્બોલ કારણ કે બે સદિશોનો ગુણાકાર એક શું છે અદિશ એટલે વચ્ચે શું લાગે ડોટ જો આ પણ સદિશ હોત તો વચ્ચે શું લાગે ક્રોસ પણ બળ તો અદિશ રાશિ છે તમને બધાને ખબર છે 11 માં તમે શીખી ગયા છો તો હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો તો આટલું અને સૂક્ષ્મ સ્થાનાંતર કર્યું હવે સૂક્ષ્મ સ્થાનાંતર કરીને આપણે અહીંયા લાવીશું જો આને આપણે વેક્ટર ફોર્મ્યુલાની અંદર ફેરવવું હોય તો શું કરીશું આનું મૂલ્ય કેટલું છે જો ઉપલું મૂલ્ય છે એટલું જ આનું મૂલ્ય છે એટલે આપણી પાસે સૂત્ર કયું થશે કે q r dash square into r cap dash ચલો into શું લખી નાખીશું વિદ્યાર્થી મિત્રો આપણે dr dash બી કરી શકાય તો શું લખી નખાય ડેલ્ટા r હવે r dash હવે આના એકમ સદિશને આપણે શું નામ આપીશું r cap પણ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો આ સ્થાનાંતર તમારે આ બાજુ કરવાનું છે એટલે એનો એકમ સદિશ આ જે એકમ સદિશ છે એ બહાર નીકળતી દિશામાં છે અને આ એકમ સદિશ છે અંદર જતી દિશામાં છે એટલે આ એકમ સદિશ કેવો આવશે વિદ્યાર્થી મિત્રો માઈનસ જો ભૂલતા નહીં કારણ કે આ તકલીફ પડી જાય કારણ કે આ માઈનસ શા માટે એ તમે જરાક સમજો તમારે સ્થાનાંતર આ બાજુ કરાવવાનું છે અને બળનો એકમ સદિશ બળ અપાકર્ષી લાગે છે એટલે બળનો એકમ સદિશ ઉપર તરફ છે અને સ્થાનાંતર તમે અંદર તરફ લઈ જાવ છો તો બંને એકમ સદિશ જો આ એકમ સદિશને તમે પ્લસ લીધો હોય તો સ્થાનાંતર અંદર તરફ થાય તો એ એકમ સદિશને કેવો લેવો પડે વિદ્યાર્થી મિત્રો માઈનસ તો ઉભા રહો માઈનસ નો સિમ્બોલ આગળ લઈ લો છું માઈનસ શું લખીશું વિદ્યાર્થી મિત્રો કે q upon શું લખાય r dash square into શું લખીશું ડેલ્ટા r dash ઉભા રહો બંને એકમ સદિશ શું લખીશું r cap dot r cap હવે તમને ખબર છે I dot I is equal to 1 z dot z is equal to 1 k dot k is equal to 1 તમે 11 માં શીખી ગયા હતા I cap dot I cap is equal to 1 z cap dot z cap is equal to 1 k cap dot k cap is equal to 1 તો આનું મૂલ્ય પણ કેવું થઈ જશે વિદ્યાર્થી મિત્રો 1 તો અહીંયા શું લખી નાખીશું જરા યાદ કરાવો તો શું લખીશું અહીંયા મૂલ્ય 1 જેટલું એટલે કે ઇન્ટુ કેટલા થઈ જશે 1 શા માટે કારણ કે તમને બધાને ખબર છે r cap dot r cap is equal to શું લખી શકાય છે 1 ઉપર હવે આપણી પાસે સૂત્ર કયું થયું માઈનસ ડેલ્ટા w is equal to આને કાઢી નાખીશું કયું સૂત્ર થયું વિદ્યાર્થી મિત્રો જરો તો બોલો તો જરા ડેલ્ટા w is equal to માઈનસ શું લખીશું કે q upon r dash square into delta r dash very good ચલો ઉપર હવે આપણે તો શું કર્યું છે તો આટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવ્યું છે એટલે જેટલું આપણે તો શું કરવાનું છે અનંત અંતરેથી કયા બિંદુએ લાવવાનું છે p બિંદુએ તો આપણે શું કરીશું q0 is equal to 1 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી p બિંદુ એ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ વડે કરવું પડતું કુલ કાર્ય કુલ કાર્ય લેવું છે તો આ નાના બધા જ કાર્યનું શું કરવું પડે સરવાળો અથવા તો શું બોલીશું આપણે એને સંકલન તો શું લખીશું w is equal to integration dw
કારણ કે આપણે આ લીધું છે, તમને ખબર છે અહીં ડેલ્ટા લખાય અને સૂક્ષ્મ બધાનો સરવાળો કરવો હોય તો સંકલન હોય એટલે શું લખાય dw, કારણ કે સંકલન ક્યારે થાય કોઈ બી પદ વિકલનમાં હોય તો, એટલે શું લખવું પડે અહીંયા dw. ચાલો સંકલનના સંકલન dw ની વેલ્યુ કેટલી છે ઉપર જો તો વિદ્યાર્થી મિત્રો -kq upon r dash square into dr dash ઉભા. ચાલો હવે આપણે લેવા જઈશું સંકલન. તો સંકલન ક્યાંથી ક્યાં સુધીનું લેવાનું છે જો તો વિદ્યાર્થી મિત્રો, તો ભાઈ ઇન્ફિનિટિવ થી ક્યાં સુધી લાવવાનું છે r સુધી. તો અહીંયા શું આપણે લખીશું ઇન્ફિનિટિવ, ઉપર શું આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો r, કારણ કે આપણે લિમિટ મૂકવી પડશે. હવે જો તમે લિમિટ મૂકવા જશો તો શું ઘટના બનશે એની પણ જરા ચર્ચા કરી લઈએ. જોજો જરા. ચલો કોન્સ્ટન્ટ છે એને ત્યાં કાઢી લો 12, તો માઈનસ શું લખીશું વિદ્યાર્થી મિત્રો kq upon, અચ્છા અહીંયા શું લખીશું માત્ર શું આવશે kq, અહીંયા સંકલનમાં ઉપર લઈ જઈશું એટલે શું લખીશું ઇન્ફિનિટિવ અને r, આ ઉપર જશે એટલે r ડેશ ની કેવી ઘાત થઈ જશે -2 ઘાત ઇન્ટુ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો dr ડેશ. ઉભા રહો શાંતિથી જોજો, કારણ કે આ તમને ભૂલ પાડી દે એવી એક સાબિતી છે, એવી એક સૂત્ર તારવણી છે. આટલું તો બહુ સિમ્પલ રીતે ફટ થઈ ગયું, પણ હવે આવે છે સંકલનની વાત એટલે થોડું તમને ટ્વિસ્ટ લાગે. ચાલો ઉભા રહેજો -kq ના kq. હવે તમને સંકલનનું સૂત્ર યાદ હશે x⁻n xn + 1 upon n + 1. તો આપણે એનું શું કર્યું કહેવાય સંકલન. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે સંકલન કરો તો જરા શું બનશે r ડેશ ઉપર કેટલી ઘાત છે -2, તો શું લખીશું r ડેશ -2 + 1 અને છેદમાં પણ શું લખીશું -2 + 1. વેરી ગુડ. ચલો લિમિટ શું છે ઉપર શું છે r અને બીજી લિમિટ નાની લિમિટ કઈ છે ઇન્ફિનિટિવ, અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકી છે. ચલો -kq ના kq. ચલો શું કરીશું તો અહીંયા શું લખીશું r ની -1 ઘાત અને અહીંયા આપણે શું લખીશું -1. લિમિટ બોલો r અને બીજો ઇન્ફિનિટિવ. હવે જો આ ભી માઈનસ એટલે કે પદ કેવું થઈ ગયું પ્લસ. તો આપણે શું લખીશું kq. હવે ઉપર કઈ ઘાત છે વિદ્યાર્થી મિત્રો જુઓ તો જરા, આ કઈ ઘાત છે જુઓ તો જરા -1. તો આ ક્યાં આવશે r ક્યાં આવી જશે છેદમાં. બોલો ઉપર લિમિટ r અને લોઅર લિમિટ ઇન્ફિનિટિવ. તો હવે ઉભા આખી સાબિતી આપો તો જરા શું લખીશું આપણે જરા જુઓ તો k નું મૂલ્ય બોલો. ચલો v ક્યાં બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છીએ p બિંદુએ. તો p બિંદુ એટલે તેટલું અંતર કેટલું છે r, તો અહીંયા vr પણ લખી શકાય અથવા તો vp લખશો તો પણ ચાલશે. અહીંયા આપણે દાખલા તરીકે r અંતરે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે તો vr k ની વેલ્યુ કેટલી આવે 1/4πε0 ઇન્ટુ બીજું કોણ છે ઓ q. હાલો ચાલો ઉભા રહો. ચાલો લિમિટ બોલો તો અહીંયા અપર લિમિટ મૂકી એટલે શું લખીશું વિદ્યાર્થી મિત્રો આનું નામ આપણે r ડેશ હતું, તો r ડેશ ની કિંમતની જગ્યાએ શું મૂકશો r, તો હું લખીશું 1/r. હવે બે લિમિટ વચ્ચે શું આવશે માઈનસ. હવે લોઅર લિમિટ મૂકો 1/∞. ઉભા રહો વિદ્યાર્થી મિત્રો. તો vr 1/4πε0 into q. બોલો અહીંયા શું થશે 1/r અને કોઈ પણ ને ઇન્ફિનિટી વડે ભાંગતા જવાબ શું આવશે 0. તો સૂત્ર શું બન્યું વિદ્યાર્થી મિત્રો vr 1/4πε0. k રાખશો તો પણ ચાલશે. તો આ ઉપર શું આવશે q/r. તો શું બન્યું વિદ્યાર્થી મિત્રો તો કે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે જેમ અંતર ઓછું એટલે કે નજીક આવશે તેમ વિદ્યુત સ્થિતિમાન વધારે હશે અને જેમ દૂર જશે તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે. અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જશે 0. જો આપણે આનો એક સામાન્ય આલેખ દોરવો હોય તો આપણે આવો સિમ્પલ એક આલેખ દોરી શકીએ. અહીંયા v લખીએ, અહીંયા અંતર લખીએ. તો જેમ અહીંયા વિદ્યુત સ્થિતિમાન નજીક લાવશો એટલે કેવું હશે મેક્સિમમ, દૂર જતા જશો તેમ ઘટતું જશે. તો વિદ્યુત સ્થિતિમાન હશે મેક્સિમમ, જેમ તમે દૂર જતા જશો તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે. એ કયા પ્રમાણમાં ઘટશે
v ચલે છે 1/r ના સમપ્રમાણમાં. હવે તમને જો વિદ્યાર્થી મિત્રો એવું કે વિદ્યુત સ્થિતિમાન ક્યારે પ્લસ હોય અને ક્યારે માઈનસ હોય તે કોના ઉપર આધાર રાખશે? q પર. દાખલા તરીકે q ધન છે. હવે q ધન છે એટલે શું લખાય? q greater than 0 એટલે કે વિદ્યુત ભાર સ્ત્રોત વિદ્યુત ભાર પ્લસ છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્લસ હોય તો બાહ્ય બળ વડે થતું કાર્ય અને વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય કેવું મળે જરા જોઈએ. જો આ પ્લસ હોય, આ બી પ્લસ છે, અંદર લાવવો છે તો અપાકર્ષણ થશે. તો તમે જે કાર્ય કરો છો એટલે તમારે બાહ્ય બળ વડે થતું કાર્ય તમારે આ બાજુ લઈ જવાનું છે. તો સ્થાનાંતર અને બળ બંને એક દિશામાં છે. તો બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું મળશે વિદ્યાર્થી મિત્રો? ધન. વિદ્યુત ક્ષેત્રમાં શું છે? વિદ્યુત ક્ષેત્ર એટલે કે આ વિદ્યુત ભાર કઈ બાજુ બળ લગાડે છે? બહાર. અને વિદ્યુત ભારને તમારે ક્યાં લાવવાનો છે? અંદર. તો બે સ્થાનાંતરની દિશા અને બળની દિશા વિરુદ્ધ છે. તો એ સમયે કાર્ય કેવું લેવું પડે વિદ્યાર્થી મિત્રો? ઋણ. અને એ સમયે વિદ્યુત સ્થિતિમાન કેવું મળે? આ પ્લસ છે તો વિદ્યુત સ્થિતિમાન પણ કેવું મળશે વિદ્યાર્થી મિત્રો? ધન. વેરી ગુડ. ચાલો હવે દાખલા તરીકે q વિદ્યુત ભાર ઋણ હોય, અહીંયા પ્લસ છે એની જગ્યાએ કેવો હોય? માઈનસ. તો શું લખીશું? લેસ ધેન 0. તો શું લખીશું? બાહ્ય બળ વડે થતું કાર્ય અને બીજું વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય અને ત્રીજું વિદ્યુત સ્થિતિમાન. ચલો વિદ્યાર્થી મિત્રો તો શું થશે જરાક જુઓ તો. હવે આ ઋણ હોય, આ ધન હોય, અંદર નાખશો એટલે આકર્ષણ બળ લગાડશે એટલે એ તો ફટાફટ આવી જશે. પણ તમારે અચળ પ્રવેગી ગતિ કરવા માટે તમારે એને ખેંચી રાખવો પડશે કે બળ તમારે ઊંધું લગાડવું પડશે. કારણ કે આ માઈનસ છે. બહુ ધ્યાનથી સમજો. આ માઈનસ હોય, આ પ્લસ હોય તો ઘટના શું બનશે? તો આકર્ષણ બળ લગાડશે એટલે પ્રવેગી ગતિ થઈને નજીક આવી જશે. એટલે તમારે 12 બળ લગાડવું પડશે જેના કારણે ફટાફટ પ્રવેગી ગતિ કરીને નજીક ના આવી જાય. તો બાહ્ય બળ કેવું હશે? સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં. તો શું લખીશું? સ્થાનાંતર અંદર થશે અને બળ તમારે બહાર લગાડવું પડશે. તો બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું હશે? ઋણ. વિદ્યુત ક્ષેત્ર વડે, કારણ કે આ માઈનસ હોય તો આકર્ષણ બળ બી અંદર લગાડશે અને અંદર લાવવાનો છે. તો એના વડે થતું કાર્ય કેવું મળશે? ધન. અને આ ઋણ હોય તો વિદ્યુત સ્થિતિમાન કેવું મળે વિદ્યાર્થી મિત્રો? ઋણ. વેરી ગુડ. આ લેવલ પર તમને કોઈ પણ પ્રકારનો જો એમસીક્યુ પૂછે તો તમને આવડી જવો જોઈએ. પરંતુ યાદ રાખો આપણી એનસીઈઆરટી બુકની અંદર એક બહુ સરસ મજાની વાત કરી છે કે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણી પાસે હતું E = kq/r². અને બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણી પાસે છે kq/r. તો હવે આ બંનેનો જો તમને આલેખ દોરવાનો કે તો આલેખ કઈ રીતના દોરશો વિદ્યાર્થી મિત્રો? તો આ બાજુએ આપણે દર્શાવી દઈએ વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત ક્ષેત્ર અને આ બાજુ આપણે દર્શાવી દઈએ અંતર જેને આપણે શું નામ આપી દઈએ છે? r. અહીંયા મૂલ્ય મૂકવા હોય તો તમે જુદા જુદા 0 થી માંડીને અલગ અલગ મૂલ્ય મૂકી શકો છો. તો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર જોતું છે તો એ એકબીજાના કેવા પ્રમાણમાં છે જુઓ તો જરા? r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અને વિદ્યુત સ્થિતિમાન માત્ર r ના સમપ્રમાણમાં છે. એટલે દાખલા તરીકે વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો આવી રીતે થશે અંતર સાથે, મતલબ કે ધીમે ધીમે ઘટશે. આલેખ વક્ર મળશે પણ ઘટાડો કેવો થશે? ધીમે ધીમે. આ શું દર્શાવે છે? વિદ્યુત સ્થિતિમાન v ચલે છે 1/r. હવે તમે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો વિદ્યુત ક્ષેત્ર તો r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ વિદ્યુત સ્થિતિમાનની આલેખ થયો અને આ આપણે કોણ દોરીએ? વિદ્યુત ક્ષેત્ર. કારણ કે એની વક્રતા કેવી હશે? થોડી વધારે. અચ્છા તો ચલો આ શું દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્ર 1/E ચલે છે 1/r². તો હવે જો આપણને કોઈ પૂછે કે બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો, 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સ, તો તમારે આટલું બધું જ શોધવું
પડે અને બધાની ચર્ચા કરવી પડે તો તમને પૂરેપૂરા માર્ક્સ મળે. શું છે તો જરા હજે એકવાર સમજી લઈએ. બિંદુવત વિદ્યુતભાર લીધો છે, એક એકમ વિદ્યુતભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવો છે તો એના વડે થતું કાર્ય, એના પર લાગતું બળ, જેટલું બાહ્ય બળ લાગે છે, જેટલું વિદ્યુત બળ લાગે છે એટલું જ આપણે બાહ્ય બળ લગાડવું પડશે. તો એના વડે થતું કાર્ય, બધા જ કાર્યનું સંકલન લેવાનું એટલે તમને મળશે આ સૂત્ર મળી જાય. પછી તમારે બે ડિસ્કસ કરવાની છે, બે પોઈન્ટ કરવાના છે અને આ પણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને મળી જશે 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સ. વેરી ગુડ. ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન હવે પછીના લેક્ચરમાં આપણે લઈશું.